દસ્તાવેજ તમે કોઈને ઉપયોગ કરવા આપતા હોવ તો જરા ધ્યાન રાખજો, કારણ કે તેના લીધે તમને નોટિસ પણ મળી શકે છે। પાટણના સમી તાલુકાના દુખદા ગામે સુથારી કામ કરતા યુવકને કર્ણાટક સરકારની ₹1,96,00,000ની નોટિસ મળતા તે આભો બની ગયો હતો। અમદાવાદમાં સુથારી કામ કરીને રોજના ₹450 રડતા યુવકને નામે 18 પેઢીઓ નોંધાયેલી હતી, જેનું વર્ષ 2023 અને 24માં ટર્નઓવર ₹100 કરોડ હતું। ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે ₹1,96,00,000 મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। યુવક હાલ તો પોતાનો કામ ધંધો છોડીને દોડતો થઈ ગયો છે। તેને રાજ્યના ગૃહ વિભાગ, સાયબર સેલ અને પાટણ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે। યુવકનો દાવો છે કે તેનું આધાર કાર્ડ પણ અપડેટ કરાવેલ નથી, તેની પાસે પાન કાર્ડ પણ નથી, પરંતુ તેને 1.5 વર્ષ અગાઉ તેના મોટા બાપાના દીકરાને દવાખાનાના કામ માટે આધાર કાર્ડ આપ્યું હતું। ત્યારે આશંકા છે કે સુનિલના દસ્તાવેજના આધારે જીએસટી નંબર લઈ બોગસ બીજા વ્યવહારો બતાવી અને બોગસ આઈટીસી ઊભી કરવામાં આવી। યુવક સુનિલ સથવારાના નામે પ્રોપર્ટીશીપ હેઠળ 11 પેઢી નોંધાયેલી છે, જેમાંની કેટલીક પેઢી ચાલુ છે તો કેટલીક બંધ થઈ ગયેલી છે। આ પેઢીઓ મણિપુર, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને અંદમાનમાં નોંધાયેલી હતી। હાલ આ પેઢીમાંથી 4 જીએસટી નંબર ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું। ગુજરાતની કહેવાતી સૌથી